દાહોદ જિલ્લામાં જનતા ટાઈગર સેના જનતાનો અવાજ ઉઠાવતું સંગઠન છે. જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં સામાજિક કાર્યકર નીલમબેન વસૈયાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિનંતી પત્ર આપી રજૂઆત કરાઈ હતી. યુવા નેતા જયેશ સાંગડાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે. આવાસ યોજના પણ ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે. હાલમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામો જેવા કે ચેકડેમ, ચેકવોલ સદંતર બિનઉપયોગી છે અને એક કામ માટે લગભગ 5 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે. આ જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ છે. જ્યારે મનરેગા યોજના હેઠળ આવાસની કામગીરી લાવવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થાય તેમ છે. મનરેગા યોજનામાં 60% અને 40% રેશિયો પણ જળવાય અને 5 લાખમાં ચોક્કસપણે દાહોદ જિલ્લાની 31 લાખ જનતાને આનો લાભ મળે તેમ છે. સાથે સાથે સંજેલી તાલુકામાં મનરેગા યોજના હેઠળ નિષ્પક્ષ રીતે લાભાર્થીઓને લાભ આપવો જોઈએ. વર્ક ઓર્ડર, એસ્ટિમેટ, વહીવટી મંજૂરી માટે પૈસા મંગાવવામાં આવે છે. આ સિસ્ટમ બંધ થવી જોઈએ અને આવનારા સમયમાં આ ટકાવારી સિસ્ટમ બંધ ન થાય તો જનતા ટાઈગર સેના એસીબીનો સહારો લઈ લાંચા કર્મચારીઓ અધિકારીઓ વિરુદ્ધ અભિયાન ચલાવશે હોવાનું જણાવાયું હતું. ત્યારે આ રજૂઆતમાં સામાજિક કાર્યકર સંજય નીનામા, રમસુભાઈ હઠીલા તથા જનતા ટાઈગર સેનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જનતા ટાઈગર સેના દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી માનનીય શિવરાજસિંહ ચૌહાણને સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે એક રજૂઆત કરી છે કે જે રીતે મનરેગા યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયના અંડર આવે છે, આવાસ યોજના ગ્રામીણ ડેવલપમેન્ટ શાખાની અંદર આવે છે, તો મનરેગા યોજનાની અંદર આવાસ યોજનાને સંમિલિત કરવામાં આવે જેથી કરીને દરેક વ્યક્તિને પોતાના ઘરનું ઘર મળી શકે. જે રીતે ચેકડેમ, ચેકવોલ 5-5 લાખ રૂપિયાના ખર્ચે બને છે, પણ સમગ્ર જગ્યાએ જોઈએ તો આ ચેકડેમ, ચેકવોલ નિષ્ફળ છે અને કોઈ કામ લાગતા નથી. તો એના કરતાં આવાસ યોજના જેવા સારા કામોને જો એની અંદર સંમિલિત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના લગભગ 31 લાખ જેટલી જનતા છે, દરેકને પોતાના સપનાના ઘરની આશા છે. તો આ આવાસ યોજનાને મનરેગા યોજના હેઠળ લાવવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણને અમે સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી મારફતે એક રજૂઆત કરી છે. આપનું નામ? જય શ્રી રામ. મહેન્દ્ર ચારલ સાથે સેન 24 ન્યૂઝ, સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.